નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમારી સમક્ષ કંડક્ટર અને ડ્રાઈવર આ બંનેની પરીક્ષાઓ ટૂંક સમયમાં ડ્રાઈવરની પરીક્ષાઓ આ રવિવારે છે, એટલે કે 28 તારીખે છે, અને કંડક્ટરની ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે। તો તમારું ટૂંક સમયમાં સારું એવું રિવિઝન થઈ જાય એના માટે તમારા સમક્ષ 150 પ્રશ્નો લાવ્યો છું, તો તમને ખૂબ જ ઉપયોગી થશે। સાથે પ્રશ્નો બધા જ તમારા અભ્યાસક્રમ પ્રમાણેના છે, એટલે કે પૂછાઈ શકે તેવા છે। તો વિડીયો જરૂર જુઓ, સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરો, તમારા મિત્રો જોડે શેર કરતા રહો, જેને લીધે એ પણ લાભ લઈ શકે। સાથે આ વિડીયો પસંદ પડે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો પહેલો પ્રશ્ન છે, રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? તો કે રાહ જોઈને જે ક્રોસિંગ કરવા માંગતો હોય એ રોડ ક્રોસ કરવા ત્યાં રાહ જોઈને ઊભા હોય તો તમે ડ્રાઈવર તરીકે શું કરશો? તો કાં તો કંડક્ટર તરીકે શું કરશો? તો ઓપ્શન 1 છે, બરાબર। ઓપ્શન 1 એટલે તમે એ યાદ રાખો, કારણ કે તમારી પરીક્ષામાં ABCD એ રીતના પૂછાશે। તો ઓપ્શન 1 છે, હોર્ન વગાડી આગળ વધશો। ઓપ્શન 2 છે, વાહન ધીમું પાડીને હોર્ન વગાડી આગળ વધશો। અને ત્રીજું છે, વાહન ઊભું રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો। તો આમાં ત્રીજો નંબરનો ઓપ્શન C છે એ સાચો આવશે। તો આ ઓપ્શન C તમારે યાદ રાખવાનું છે। તમારે ડ્રાઈવર અને કંડક્ટર તરીકે જેટલું બને એટલું સારું કરવાનું છે। તો ઓપ્શન આપેલા હશે એમાંથી સૌથી સારું એ જવાબ તરીકે પસંદ કરવાનો છે। બીજો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો આ નિશાની તમે જોઈ શકો છો। તો આ નિશાની માટે 3 વિકલ્પ આપેલા છે, વાહન થોભો, બીજું નો પાર્કિંગ માટેની છે, અને ત્રીજું આગળ હોસ્પિટલ છે। તો આમાં સાચા જવાબ તરીકે વાહન થોભો વિકલ્પ એ આવશે, બરાબર। તો આ જે લાલ રંગનું નિશાન છે, વાહન થોભો અટકાવવા માટે તમને કહે છે કે વાહન ત્યાં જ ઊભું રાખો। પ્રશ્ન 3 છે, તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે, ત્યારે તમે શું કરશો? તો મતલબ કે ડ્રાઈવર તરીકે તમે શું કરશો, કાં તો કંડક્ટર તરીકે? તો ઓપ્શન એ છે, એટલે કે વિકલ્પ એ છે, તમારી ઝડપ વધારી જેમ બને તેમ ઝડપથી નાળું પસાર કરશો, હેડલાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો। ત્રીજો ઓપ્શન છે, સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો। તો આવા સમયે તમારે શાંતિ જાળવવાની છે ને વાહન ઊભું રાખવાનું છે અને આગળ વધવાનું છે। તો ત્રીજો જવાબ સાચો આવશે। ચોથો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો આ બાજુમાં નિશાની છે એ શું બતાવે છે એ તમારે કહેવાનું છે। જ્યારે પણ મિત્રો આવી પરીક્ષામાં નિશાની આવે, નિશાનીવાળા પ્રશ્નો, તો તમે તમારો જે ડાબો હાથ છે એ આકૃતિમાં ડાબો ભાગ ગણવાનો, તમારો જે જમણો હાથ છે એ આકૃતિમાં જમણો ભાગ ગણવાનો, એટલે કે ડાબા હાથે ડાબી દિશામાં વળવાનું છે એવું, જમણા હાથે જમણી બાજુમાં। તો તમારી નજર સામે જે નિશાની દેખાય છે એ જ તમારે જોવાની છે, એટલે કે ડાબા બાજુનો ભાગ હોય તો ડાબા હાથની નિશાની ડાબો હાથ ગણવાનો, જમણા બાજુ હોય તો જમણી બાજુ ગણવાની। આ રીતે ઉપર હોય તો ઉત્તર, નીચે હોય તો દક્ષિણ, ઉપર હોય તો આગળ વધવાનું છે અને નીચેની હોય તો પાછું આવવાનું છે, બરાબર। તો આ નિશાની તમે યાદ રાખશો તો ઘણા બધા પ્રશ્નો તમારે એમ પણ જવાબ મળી જશે। તો આ નિશાની જે જોઈ શકો છો તમે, શું બતાવે છે તમારે કહેવાનું છે। તો ડાબી બાજુ હાકો એવું કહે છે, બીજો ડાબી બાજુ રસ્તો નથી એવું બતાવવા માંગે છે, ત્રીજો ઓપ્શન છે ફરજિયાત ડાબી બાજુ રાખો। તો આ નિશાની છે, એરોમાં કોઈ લાલ રંગનું નથી, એટલે કે અટકાવવા માટેની વસ્તુ નથી। તો આના જવાબ તરીકે ડાબી બાજુ હાકો, એટલે કે ડાબી બાજુ તમે ચાલો એવું તમને કહેવા માંગે છે। પાંચમો વિકલ્પ છે, વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે? તો ઓપ્શન એ છે, વાહન નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અકસ્માતનો રિપોર્ટ લખાવશો 1, બીજું વાહન ત્યાં જ થોભાવી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો 2, ત્રીજું ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવશો। આ 3 ઓપ્શન છે, એમાં સાચા જવાબ તરીકે ત્રીજો ઓપ્શન આવશે। તો ત્રીજો જવાબ સાચો છે। તો કે ઘાયલ વ્યક્તિને સારવાર મળે એવા પહેલાં પ્રયત્નો કરશું અને પછી 24 કલાકની અંદર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાય એ સારી વાત છે, બરાબર। તો સીધા પોલીસ સ્ટેશને તમે પહોંચી જશો તો ત્યાં પહેલાં જે અકસ્માત થયો છે અને ઈજા કદાચ ઘાતકી સાબિત થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે, કદાચ રામ રમી જાય, તો એવું ન કરવું જોઈએ। પહેલી એને ઘાયલને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ, સારવાર મળે એવા તમામ પ્રયત્નો કરવા જોઈએ। તો પાંચમામાં વિકલ્પ C સાચો છે, એટલે કે ત્રીજો સાચો છે। છઠ્ઠો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો બાજુમાં જે નિશાની છે એ શું બતાવે છે તમારે કહેવાનું છે। તો ઓપ્શન એ
ઓપ્શન એ છે રસ્તો આપો, ઓપ્શન બી છે હોસ્પિટલ છે, ઓપ્શન સી આગળ ટ્રાફિક આઇલેન્ડ છે, બરાબર. તો આમાંથી આઇલેન્ડ એટલે એવો એરિયા કે જ્યાં ખૂબ જ ટ્રાફિક હોય, તો આમાંથી જવાબ એ સાચો છે. તો બધાએ યાદ રાખવાનું છે રસ્તો આપો, બરાબર. તો આ જે નિશાની છે ચાલતા ત્રિકોણ જેવી રસ્તો આપવા માટેની છે, તો આ યાદ કરી દેજો. આ થોભાનું નિશાન છે અને રસ્તો આપો બે ખૂબ જ છે તમારા પણ મહત્ત્વના છે, એટલે યાદ રાખજો. 7મા નંબરનો પ્રશ્ન છે, જે રોડ વન વે તરીકે જાહેર થયેલો હોય ત્યાં તો તમે પાર્કિંગની મનાઈ હોય છે 1, વિકલ્પ બી ઓવરટેકિંગની મનાઈ છે 2, અને ત્રીજો રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. આ તો 3માંથી કયું હોય સાચા જવાબ તરીકે આવે છે? તો જે રોડ વન વે તરીકે જાહેર થયેલો હોય ત્યાં, હા, ત્રીજો ઓપ્શન એકદમ સાચો છે. તો કે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. તો એક જ રસ્તો હોય ને તમે પાછું લઈને જતા તો કોઈ પાછળના જે સાધન લઈને આવે છે સીધી ટક્કર અકસ્માત થવાની સંભાવના પૂરેપૂરી છે. તો રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં, બરાબર. ઓવરટેકિંગ થતું હોય તો કરવું, બાકી ત્યાં શક્ય નથી, બરાબર. તો આમાં ત્રીજો ઓપ્શન સાચો છે, રિવર્સ ગિયરમાં વાહન ન ચલાવવું. તો આ સૌથી વધારે જોખમી છે, બરાબર. પછી નીચેની સંજ્ઞા શું બતાવે છે? તો સંજ્ઞા તમે બાજુમાં જોઈ શકો છો. આ જે સંજ્ઞા છે શું બતાવે છે? તો મિત્રો જ્યાં જ્યાં તમને લાલ લીટી ખેંચેલી હોય એ કામ તમારે કરવાનું નથી, બરાબર. તો આવા બધા જ તમને સંકેતો, આવા ચિહ્ન બતાવશે, એમાં જ્યાં લાલ લીટી હોય એ તમને અટકાવવા માંગે છે, પ્રતિબંધ મૂકે છે. તો પહેલો છે નો એન્ટ્રી, બીજો છે વન વે એટલે કે એક જ ત્યાં રસ્તો છે, સિંગલ પટ્ટી છે, ત્રીજો છે ગતિ મર્યાદાનો અંત એટલે કે ઝડપ તમે અહીં ઓછી કરો. ના, તો આ જે કિરણ છે એ કોઈ પણ સાધન હોય એની ઝડપ બતાવે છે, બરાબર. તો એ ઝડપ પર લીટી લાલ મારેલી છે, તો એ કહેવા માંગે છે કે નો એન્ટ્રી, અહીં તમે પ્રવેશી શકશો નહીં. તો 8મામાં ઓપ્શન એ સાચો છે, પહેલો જવાબ સાચો છે. 9મો પ્રશ્ન છે, તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? હા, તો આ તમે જાતે વાહન ચલાવતા હશો, તમને ખબર હશે. તો તમારે તમારો ડાબો હાથ ને જમણો હાથ બંને યાદ રાખવાના છે. તો આગળના વાહનની જમણી બાજુથી, બરાબર. તો આગળનું વાહન હોય એના જમણી બાજુથી. બીજો ઓપ્શન છે આગળના વાહનની ડાબી બાજુથી. ત્રીજો, જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી, બરાબર. તો ડાબી બાજુ ક્યારે ન જવાય, હા, એ વાહનને ઓવરટેક કરવું હોય તો જમણી બાજુ જવાય. તો ઓપ્શન એ સાચો છે. 10મો પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે, બરાબર. તો આ નિશાની તમે જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે? તો તમે આવી એક નિશાની ઊંધી જોઈ હતી, એનાથી આ તીરવાળી નિશાની છે. તો આ તમારો જમણો અને ડાબો હાથ કરી લેવાનો, તો જમણા બાજુ છે. તો ડાબાવાળા બધા જ આમાંથી નીકળી જશે. તો જમણી બાજુ વળવું મનાઈ છે? ના, આમાં કોઈ તીર મારેલું નથી એટલે મનાઈ નથી. જમણી બાજુ તીવ્ર વળાંક છે, હોઈ શકે છે. પછી યુ ટર્ન લેવાની મનાઈ છે, તો મનાઈ માટે પ્રતિબંધ માટે કોઈ લીટી ઉપર મારેલી નથી એટલે મનાઈ વાળું આવશે નહીં. તો જવાબ તરીકે બીજો આવશે. તો બીજો સાચું છે. તો કે જમણી બાજુ તીવ્ર વળાંક છે, બરાબર. તો એક તો જમણી બાજુ એરો જાય છે ને બીજું વળાંકવાળો એરો છે. તો જમણી બાજુ તીવ્ર એટલે કે મોટો વળાંક છે, બરાબર. તમે જોઈને ચલાવજો. તો 11મું છે, 11મો પ્રશ્ન, જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ડ્રાઈવર શું કરશે? તો ફાટક વગરના રેલવે ક્રોસિંગ પાસે વાહન પહોંચે ત્યારે ડ્રાઈવર તરીકે તમારે શું કરવું જોઈએ ફાટક ક્રોસ કરતા પહેલાં? તો ઓપ્શન એ છે રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન ટ્રોલી આવતી નથી. તો ડાબી બાજુ વાહન ઊભું રાખવાનું, પછી બારણું ખોલીને ચેક કરવાનું કે કોઈ રેલવે ફાટક કે ટ્રોલી આવતી નથી. બીજો ઓપ્શન છે હોર્ન વગાડીને બને તેટલી ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરશો, તો હોર્ન કરવાથી રેલવે ન ઊભી રહે, તો આવું જરાય ન કરવું જોઈએ. ત્રીજો ઓપ્શન છે ટ્રેન પસાર થાય ત્યાં સુધી થોભશે. તો થોભવામાં ટ્રેન હોય તો થોભવું જરૂરી છે, પરંતુ એના માટે તમારે સમય પણ બગડી શકે છે. તો એમાંથી સૌથી સારો વિકલ્પ એ છે કે રસ્તાની ડાબી બાજુ વાહન ઊભું રાખી નીચે ઉતરીને ડ્રાઈવર રેલવે લાઇન ઉપર જઈ ખાતરી કરશે કે ટ્રેન અથવા ટ્રોલી આવતી નથી, બરાબર. તો ઓપ્શન એ સાચો છે. 12મો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો નિશાની તમે બાજુમાં જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે? તો નિશાની તમે ઘણી વખત જોઈ છે. તો ઓપ્શન એ છે રાહદારીનું ક્રોસિંગ છે. રાહદારી એટલે મુસાફર જે રસ્તા પર ચાલે છે, બરાબર. તો પથિક, રસ્તા પર ચાલવાવાળો. રાહદારીનું ક્રોસિંગ છે 1, બીજો રાહદારી પ્રવેશ કરી શકે છે 2, ત્રીજો રાહદારી માટે મનાઈ છે
3 ઓપ્શન છે, તો આમાંથી સાચો ઓપ્શન એ છે. તો પહેલું સાચું છે, રાહદારીનું ક્રોસિંગ છે. તો આને ઝીબ્રા ક્રોસિંગ પણ કહેવાય છે. તો અહીં માણસને અહીંથી આ વચ્ચેના રસ્તામાંથી પસાર ક્રોસ કરી શકે છે, બરાબર. તો આ જે નિશાની છે ઝીબ્રા ક્રોસિંગ કહેવાય છે ને રાહદારીનું ક્રોસિંગ છે હું બતાવવા માંગે છે. 13મા નંબરનો પ્રશ્ન છે, કાચા લાયસન્સની મુદત કેટલી છે? તો કાચું લાયસન્સ તમે કઢાવેલું હોય કેટલા સમય સુધી માન્ય ગણાય છે? તો ઓપ્શન 1 છે, જ્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો ત્યાં સુધી. ખોટું હોઈ શકે છે. બીજું 6 મહિના સુધી. ત્રીજું 30 દિવસ. અને 3 ઓપ્શન છે, તો આમાં સાચા જવાબ તરીકે આવશે, તમે બધા જાણતા જ હશો, સાચો ઓપ્શન 6 મહિના સુધી, બરાબર. કાચું લાયસન્સ 6 મહિના ચાલે છે, પછી તમારે પાકું કઢાવવું પડે છે. 14મો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો નિશાની તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે? તો પી એટલે પાર્કિંગ અને જમણી બાજુનું છે, બરાબર. તો અહીં ડાબી બાજુના જેટલા પણ ઓપ્શન હોય એ જતા રહેશે. તો આ ડાબી બાજુવાળો જતો રહેશે, બરાબર. આ કેન્સલ થશે. પછી જમણી બાજુ પાર્કિંગ માન્ય છે અને રોડની જમણી બાજુ વાહન હાંકો. તો રોડની જમણી બાજુ વાહન હાંકો ઓપ્શન 1 છે. તો આમાં જમણી બાજુ હાંકવાની વાત નથી. હાંકવાનું વાહન આવે ત્યાં તમે જાણ્યું છે કે એરો એવો બતાવે ત્યાં પાર્કિંગ લખેલું ન, એટલે આ પણ ખોટું છે. તો સાચો જવાબ તમારે આમાં બીજા નંબરનો આવશે, એટલે કે જમણી બાજુ પાર્કિંગ માન્ય છે. તો આમાં જમણી બાજુ જ્યાં જગ્યા પડી હોય ત્યાં તમે પાર્કિંગ કરી શકો છો એવું બતાવવા માંગે છે. 15મો પ્રશ્ન છે, ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? તો ફૂટપાથ જ્યાં ના હોય, એટલે કે મુસાફર ચાલી શકે, રાહદારી ચાલી શકે એવી ચાલવાની પટ્ટી ના હોય સાઈડમાં, તો રાહદારી શું કરવું જોઈએ, એટલે કે ક્યાંથી ચાલવું જોઈએ? તો રોડની ડાબી બાજુએ ચાલવું, ઓપ્શન એ છે. ઓપ્શન બી છે, રોડની જમણી બાજુએ ચાલવું. અને ઓપ્શન 3 છે, રોડની કોઈ પણ બાજુએ ચાલવું. તો ફૂટપાથ ના હોય તો તમારે હંમેશા જમણી બાજુએ ચાલવું જોઈએ, એટલે કે ડ્રાઈવર સાઈડ ચાલો તો ડ્રાઈવરની નજર રહેશે. તો એના માટે ઓપ્શન બી સાચો છે. તો રોડની જમણી બાજુએ ચાલવું જોઈએ. 16મા નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો આ નિશાની તમે જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે? તો આમાં પ્રતિબંધની એક પટ્ટી મારેલી છે અને એક જમણી બાજુ છે. તો આ બેનો વિકલ્પ જેવો હોય તમે જોઈ શકો છો. આમાં ડાબીની વાત આવશે તો બિલકુલ ખોટો છે. તો ડાબાવાળો જવાબ નહીં આવે, બરાબર. તો આમાં ઓપ્શન છે, યુ ટર્ન લેવાની મનાઈ છે. યુ ટર્ન એટલે એકદમ વળવાની મનાઈ છે. બીજો ઓપ્શન છે, જમણી બાજુ વળવાની મનાઈ છે. તો આમાં યુ ટર્ન લેવાની મનાઈ છે એ જવાબ સાચો આવશે, કારણ કે આમાં તમે જોઈ શકો છો કે આ જે નિશાની આપેલી છે એમાં આખો યુ આપેલો છે અને એના ઉપર આ રીતની લીટી કરેલી છે. મતલબ કે તમે એકદમ નહીં વળી, યુ ટર્ન એકદમ નહીં લઈ શકો, બરાબર. જો જમણી બાજુ હોત તો એકલા જ જમણો એરો હોત, આ નીચેની જે પટ્ટી છે અહીં કપાયેલી છે એ ના હોત, બરાબર. તો આમાં એ બતાવવા માંગે છે કે તમે જમણી બાજુ વળવાની બિલકુલ મનાઈ છે. તો જમણી બાજુ તમારે વળવું ના જોઈએ, બરાબર. તો આવા તમારે ઘણા આવશે. તો પટ્ટી ક્યાં છે તમારે ખાસ જોઈ લેવાનું છે. તો આ નિશાનીમાં તમે જોઈ શકો છો જે પટ્ટી આપેલી છે એ યુ ઉપર લાલ લીટી મારેલી છે, એટલે કે યુ ટર્ન લેવાની મનાઈ છે, બરાબર. તો જમણી બાજુ આમાં નહીં આવે. તો ઓપ્શન તરીકે સાચો. હવે 17મા નંબરનો પ્રશ્ન છે તમારા માટે, નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી. તો ઓપ્શન એ છે, નાના વાહનોને જવા દેવા જોઈએ. ઓપ્શન બી છે, એમ્બ્યુલન્સ અને ફાઇટર વાહનોને જવા જોઈએ, એટલે કે ફાયર ફાઇટર એટલે કે આગ ઓલવનારા. અને ત્રીજા છે, એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ બસ હોય આમને વધારે ઝડપથી દોડી શકે એના માટે જવા દેવી જોઈએ. તો સાચો જવાબ આમાંથી તમે બધા જાણતા હશો. તો સાચા જવાબ તરીકે બધા જ જાણતા હશો. તો આમાં સાચો જવાબ બી આવશે, બરાબર. તો એમ્બ્યુલન્સને આવા તાત્કાલિક સારવાર દર્દીઓની જરૂર હોય એવા એમ્બ્યુલન્સને ખાસ જવા દેવું જોઈએ. તો આના જવાબ તરીકે બી આવશે, બરાબર. તો 18માં સાચો જવાબ છે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરના જે વાહનો છે એમને જવા દેવા જોઈએ. હવે આ 17માનો જવાબ છે, બરાબર. હવે 18મો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો નિશાની તમે જોઈ શકો છો. આ હોર્નવાળી નિશાની છે એ શું બતાવે છે? ઉપર પટ્ટી મારેલી છે, બરાબર. એટલે કે પ્રતિબંધ બતાવે છે અને નીચે હોર્ન છે, તો હોર્ન વગાડવાની મનાય છે. સીધો જવાબ છે. બીજા વિકલ્પ ન વાંચો તો પણ ખબર પડી જાય, બરાબર. તો ફરજિયાત હોર્ન વગાડવું ના, તો લીટી ના હોય, બરાબર. તો ઓપ્શન એ સાચો છે, બરાબર.
પછી હોર્ન વગાડી શકાય, એ ઓપ્શન બિલકુલ ખોટો છે, કારણ કે હોર્ન ન વગાડી શકાય, ઉપર પ્રતિબંધવાળી લીટી છે. આવી લાલ લીટીઓ તમે ખાસ જોઈ લેજો, આવા ઘણા બધા તમને પૂછાશે. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે, એટલે કે રાત્ર હોય અને તમે વાહન રોડની બાજુમાં ઊભું રાખો ત્યારે તમારે શું કરવું જોઈએ? તો વાહનને લોક કરવું જોઈએ, ઓપ્શન એ છે. ઓપ્શન બી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિએ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલી હોવી જોઈએ. તો વાહન ઊભું રાખો ત્યારે ડ્રાઈવર હોય એણે ડાબી સાઈડ એટલે કે સીટ ઉપર બેસી રહેવું જોઈએ. ત્રીજો ઓપ્શન છે, વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જોઈએ. તો પાર્કિંગ લાઇટ એટલે કે પાછળની જે લાઇટો આવે છે એ તમારે ચાલુ રાખવી જોઈએ. તો આમાં સાચો ઓપ્શન તમે બધા જાણતા હશો. ઘણી આ તમે ના વાંચો કે તો રોડ ઉપર ઘણાને આવું લાઇટ બાજુમાં ચાલુ રાખતી જુઓ તો પણ તમે જવાબ લખી શકો છો. તો આમાં ત્રીજો જવાબ સાચો આવશે, પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી જોઈએ. ઘણા પ્રશ્નો આવા તમારા અનુભવ જગતમાંથી પણ પૂછાશે, એટલે કે તમે ક્યાંય જોયા હશે તો પણ તમને જવાબ તરીકે તમે આપી શકશો. 20મો પ્રશ્ન, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો બાજુમાં જે નિશાની આપેલી છે એ શું બતાવે છે તમારે કહેવાનું છે. તો સામે બંને તરફ રોડ છે, તો ઓપ્શન એ છે. બીજો ઓપ્શન છે, આગળ સાંકડો બ્રિજ છે, અને ત્રીજો ઓપ્શન છે, આગળ સાંકડો રસ્તો છે. બરાબર, તો સાંકડો રસ્તો હોય તો વચ્ચે પહોળો હોય અને પછી આગળ જતાં સાંકડો થાય, પણ આમાં બંને બાજુ સાંકડો છે, એટલે કે અહીં શરૂઆતથી લઈને આ શરૂઆત છે, અહીંથી લઈને પાછળ સુધી બંને બાજુ સાંકડો છે, તો આ પુલ બતાવે છે. બરાબર, તો આમાં સાચા જવાબ તરીકે ઓપ્શન બી આવશે. બરાબર, 20માં આગળ સાંકડો બ્રિજ છે, બ્રિજ એટલે પુલ. બરાબર, તો 21મો પ્રશ્ન છે, ધુમ્મસ લેમ્પ એને ફોગ લેમ્પ પણ કહેવાય છે. તો ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? બરાબર, તો એક ઓપ્શન એ છે, રાત્રિ દરમિયાન. ઓપ્શન બી છે, વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે. અને ત્રીજું છે, સામેનું વાહન જ્યારે ડીમ લાઇટનો ઉપયોગ ન કરે ત્યારે. તો 3માંથી સાચો જવાબ છે ધુમ્મસ લેમ્પ, એટલે કે એનું નામ જ ફોગ લેમ્પ ધુમ્મસ લેમ્પ છે. તો એ ગોળાનો ઉપયોગ જ્યારે વાતાવરણમાં ધુમ્મસ હોય, એટલે કે જ્યારે ઘણો બધો ઠાર બીજો પડેલો હોય, જ્યારે ઘણી ઓશ પડેલી હોય ત્યારે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનું નામ છે એવું જ કામ છે. બરાબર, 22મો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો નિશાની તમે બાજુમાં જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે? તો રસ્તો બંધ છે, એ. બી, પાર્કિંગની મનાઈ છે, અને સી, ગતિ મર્યાદાનો અંત. તો ત્રીજા નંબરની નિશાની છે, આ ખાસ તમે યાદ રાખશો. તો ગતિ મર્યાદાનો અંત કહે છે. તો અહીંથી ચાલુ કરીને છેક પૂરું થાય ત્યાં સુધી તમને એક જ વસ્તુ કહે છે કે તમે આ કુંડાળામાં રહો, એની બહાર ન નીકળતા. તો કે ગતિ મર્યાદાની અંત એટલે કે ઝડપ તમારી ઓછી કરી નાખો એવું કહેવા માંગે છે. તો ત્રીજો જવાબ સાચો છે. બરાબર, 23મો છે, રોડ ઉપર ઝીબ્રા લાઇન્સ શું દર્શાવે છે? તો ઝીબ્રા લાઇન્સ ફરીથી આવ્યું છે, અગાઉ પણ આપણે એની ચર્ચા કરી છે. તો વાહન ઊભું રાખવું, ઓપ્શન એ છે. બીજું, રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો. ત્રીજું, વાહનને અગ્રતા આપવી. તો ઝીબ્રા ક્રોસિંગ જ્યાં હોય ત્યાં માણસ ઝીબ્રા ક્રોસિંગવાળી જે પટ્ટી છે, તૂટક પટ્ટી, એના પરથી પસાર થઈ શકે છે. તો બીજો જવાબ સાચો આવશે, રાહદારીને રોડ ક્રોસ કરવા માટેનો રસ્તો આપવો. બરાબર, તો ડ્રાઈવર તરીકે તમારે ત્યાં વાહન ઊભું રાખવું અને રાહદારી જે હોય એને ઝીબ્રા ક્રોસિંગ જ્યાં દેખાતું હોય ત્યાંથી એટલા સમય માટે ઊભા રહીને નીકળવા દેવો જોઈએ. 24મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આગળ સાંકડો રસ્તો છે, એક. આ તમે નિશાની જોઈ શકો છો. જો આ પહેલી બ્રિજવાળી ને આ નિશાનીમાં ફરક એટલો છે કે બ્રિજવાળી બંને બાજુથી સાંકડી હતી. તો અહીં પહેલો રસ્તો બતાવે છે પહોળો, અને પછી આગળ જતાં સાંકડો થાય છે. બરાબર, એટલે તમારે સહેલું પડશે, આ ખાસ ધ્યાન રાખજો. તો ઓપ્શન એ છે, આગળ સાંકડો રસ્તો છે. ઓપ્શન બી છે, આગળ સાંકડું નાળું છે. અને ઓપ્શન સી છે, આગળ બંને બાજુ રસ્તા છે. તો સાચો જવાબ છે એ. બરાબર, તો કે આગળ સાંકડો રસ્તો છે. 1 નંબરનો જે જવાબ છે એ સાચો છે. 25 નંબર, તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજીક આવી ગઈ હોય તો એકદમ તમારી નજીક એમ્બ્યુલન્સ આવી ગઈ તો તમે શું કરશો? તો સામેથી જો કોઈ વાહન આવતું હોય તો સાઈડ આપી દો. તો સામેવાળા વાહનને એકદમ સાઈડ આપશો, કોઈ અગ્રતા આપવાની જરૂર નથી. એટલે કે આ જે એમ્બ્યુલન્સ છે એને કોઈ અગ્રતા એટલે કે સાઈડ આપવાની કોઈ જરૂર નથી એવું કહેવા માંગે છે. અને ત્રીજું છે, ડ્રાઈવર પોતાનું વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરી આપશે. તો એમ્બ્યુલન્સ માટે તમારે રસ્તો ખુલ્લો કરી આપવાનો છે, એ સાચી વાત છે. તો ત્રીજો જવાબ સાચો છે. 26 નંબરનો પ્રશ્ન, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો નિશાની તમે બાજુમાં જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે? તો ઓપ્શન એ છે, નજીકમાં
રેલવે સ્ટેશન છે. ઓપ્શન બી છે ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે, એટલે કે ફાટક ત્યાં નથી, ફાટકના થાંભલા આગળ રસ્તો બંધ કરવા માટે નથી મૂકેલા. ત્રીજું છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. તો આ નિશાની ખાસ યાદ રાખજો. ત્રીજો જવાબ સાચો છે. આમાં ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો રેલવેના પટ્ટા છે અને ઉપર આવી નિશાની જોઈ શકો છો, એટલે કે અહીં જે ક્રોસિંગ છે એ ફાટકવાળું છે. બરાબર. તો આ નિશાનીથી તમને ખબર પડશે કે આ જે ક્રોસિંગ છે એ ફાટકવાળું છે. 27 નંબરનો પ્રશ્ન છે, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? તો ઓપ્શન એ છે સાવચેતી રાખી, વાહન આગળ વધી શકે છે, વાહન થોભાવો, વાહન ધીમે રાખો. તો આમાં તમે બધાને ખબર છે કે લાલ લાઇટ જ્યારે પણ થાય ત્યારે તમારે વાહન થોભાવવાનું છે, એટલે કે ઊભું રાખવાનું છે. તો બી જવાબ સાચો છે. 28મો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો જમણી બાજુ પ્રવેશની મનાઈ છે, ઓપ્શન એ. ઓપ્શન બી ડાબી બાજુ પ્રવેશની મનાઈ છે, બી. અને ઓપ્શન સી ઓવરટેકિંગની મનાઈ છે. તો આ નિશાની તમે જોઈ શકો છો. આ નિશાની જે દેખાય છે એ શું બતાવે છે? તો તમે જોઈ શકો છો એની દિશા ડાબી બાજુની છે. બરાબર. તો ઓપ્શન તરીકે તમે એક સાધન સીધું ચાલી રહ્યું છે. બરાબર. આ જે કિરણ છે એ બતાવે છે કે એક સાધન સીધું ચાલી રહ્યું છે અને પછી અહીં એ સાધનની પાછળ જઈને આમ વળવાની, એટલે કે ઓવરટેક, એની આગળ થવાની મનાઈ એવી લાલ લીટી મારેલી છે. તો આ જવાબ તરીકે આમાં તમારે ઓવરટેકિંગની મનાઈ છે ત્રીજો આવશે. બરાબર. આ ખાસ યાદ રાખશો. તો કે ઓવરટેકિંગની મનાઈ છે, જવાબ ત્રીજો આવશે. 29મા નંબરનો પ્રશ્ન છે, જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો લપસણો રસ્તો હોય એકદમ ઢાળવાળો, તો ગિયર બદલીને ધીમી કરશે, એટલે કે જે ડ્રાઈવર તરીકે ગિયર બદલીને બસને ધીમી કરશે, કાં તો બ્રેક લગાવશે એકદમ, 2. ત્રીજું એ ગતિએ જ આગળ વધશે, એટલે કે જે ઝડપ હતી એ જ જાળવી રાખશે. તો આ તો તમને બધાને ખબર છે. તો કે ગિયર બદલીને ગતિને ધીમી કરશે. તો ઓપ્શન એ સાચો છે. 30 નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ નિશાની તમે બાજુમાં જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે? બરાબર. તો ઓપ્શન 1 છે આગળ ક્રોસ રોડ, 2 રસ્તાઓ ભેગા થાય છે અને 4 રસ્તા છે. બરાબર. તો કે આગળ ક્રોસ રોડ છે, તો આ જે છે આગળ ક્રોસ રોડ છે, એટલે કે ચોકડીવાળો રસ્તો છે. બરાબર. આપણે કહીએ ને ચોકડી છે ત્યાં ચારે બાજુ પસાર થાય છે. તો ચોકડી 2 અર્થમાં છે કે કાં તો 2 રસ્તા ત્યાં ભેગા થાય છે, કાં તો અહીં ચારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચારે બાજુ સાધન આવતા તો 4 રસ્તા ભેગા થતા હોય. ઓપ્શન 1. તો બીજું ઓપ્શન બી છે પ્રવેશની મનાઈ છે અને ત્રીજું છે હોસ્પિટલ છે. તો હોસ્પિટલની નિશાની સરવાળાની આવે છે ને આ તો ચોખ્ખી ચોકડી છે. તો આ તમને ઓપ્શન 1 સાચો છે આમાં, કે આગળ ક્રોસ રોડ છે. બરાબર. તો આ ચોકડી છે, મતલબ કે ત્યાં 4 રસ્તા ભેગા થાય છે કે 2 રસ્તા ભેગા થાય છે. તો ઓપ્શન એ સાચો છે. નીચેના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે. તો ઓવરટેક તમે ક્યારે ન કરી શકો? તો ઓપ્શન એ છે અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય ત્યારે, એટલે કે ઓવરટેક કરવા જાઓ અને બીજી ટ્રાફિક વધવાની શક્યતા ત્યારે. બીજું આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે, તો એમાં તો તમને મજા આવે ઓવરટેક કરવાની. ત્રીજું રાત્રિ દરમિયાન, રાત્રિ કરવું પડે ઉતાવળો હતો. તો આનો ઓપ્શન તરીકે એ સાચો છે. તો કે અન્ય ટ્રાફિક, જ્યારે ટ્રાફિક વધવાની શક્યતા હોય ત્યારે ઓવરટેક ન કરવું જોઈએ. બરાબર. નંબર 32નો છે, તો નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો આ નિશાની બાજુ ઉપર છે એ તમે જોઈ શકો છો. તો ઓપ્શન એ છે ડાબી બાજુ વળી શકાય. ઓપ્શન બી છે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય. ત્રીજું ડાબી બાજુ સાઈડ રોડ છે. તો આમાં જવાબ તરીકે તમે જોઈ શકો છો. આ નિશાની ખાસ યાદ તમે રાખશો. તો એક રસ્તો અહીં આગળ વધી રહ્યો છે અને બીજી આ રસ્તો અહીં ડાબી બાજુ તમને કંઈક બતાવવા માંગે છે. તો કે તમે આગળ વધો અને ડાબી બાજુ તમારું આગળ વધતા તમે ડાબી બાજુ ઈચ્છો તો તમારું વાહન વાળી શકશો. તો આમાં જવાબ તરીકે બધાને હવે ખબર પડી ગઈ છે, બી આવશે. બરાબર. 33 નંબરનો પ્રશ્ન છે, તો 33 નંબરના પ્રશ્નમાં પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી છે? બરાબર. 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ. તો તમે જવાબ બધા જાણતા હશો, 6 મહિના. બરાબર. તો પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી છે? તો 6 મહિના. 34મા નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો આ તમે હોર્ન તમે જોઈ શકો છો. તો હોર્ન વગાડવું ફરજિયાત છે, તો 1. બીજું છે હોર્ન સતત વગાડવું, એટલે કે વગાડ કરો.
ત્રીજું હોર્ન વગાડવાની મનાઈ છે, તો આમાં કોઈ લીટી દોરેલી નથી, ના પાડતું નથી, તો આમાં જવાબ તરીકે તમારે હોર્ન વગાડવો ફરજિયાત છે, બરાબર. સતત વગાડીને બીજાને ત્રાસ ના આપવો જોઈએ, પણ વગાડવો જોઈએ જેનાથી જાગૃત થાય, બરાબર. તો આ નિશાની તમે જોઈ શકો છો, આ નિશાની શું બતાવે છે, તો કે હોર્ન વગાડવો જોઈએ, બરાબર. તો ઓપ્શન એ સાચો છે. 35 નંબરનો પ્રશ્ન છે, વળાંક નજીક પહોંચે ત્યારે ઓવરટેક કરવું, તો કે વળાંક નજીક તમે પહોંચો છો ત્યારે ઓવરટેક તમારે કરવું જોઈએ, તો કે માન્ય છે, મતલબ કે ઓવરટેક કરી શકો છો. ઓપ્શન બી માન્ય નથી, મતલબ કે ઓવરટેક નથી કરી શકતા. અને ત્રીજું કાળજી લઈને માન્ય છે, એટલે કે ધ્યાન રાખીને કરી શકો છો. તો જ્યાં વળાંક હોય ત્યાં સામેનું સાધન ન દેખાય એટલે તમારે ઓવરટેક ન કરવું જોઈએ. તો એમાં જવાબ તરીકે ઓપ્શન બી આવશે, બરાબર. માન્ય નથી, મતલબ કે તમારે ઓવરટેક કરવું જોઈએ નહીં, બરાબર. માન્ય ન માન્યમાં ધ્યાન રાખશો, બરાબર. 36 નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે, તો આ બાજુમાં તમે નિશાની જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે, તો આગળ જમણી બાજુ રસ્તો છે, પછી ઓપ્શન બી છે ફરજિયાત જમણી બાજુ, તો ફરજિયાત તમને કોઈ નહીં કહે, બરાબર, તમારી મરજી પણ થોડી ચાલશે. ત્રીજું જમણી બાજુ વળવાની મનાઈ છે, તો આમાં કોઈ લીટી નથી મારેલી ઉપર, તો એ કહેવા માંગે છે આગળ જમણી બાજુ રસ્તો છે, બરાબર. તો જમણી બાજુનો રસ્તો બતાવે છે, તો આ સીધો રસ્તો છે, અને પછી જમણા હાથે તમે જોઈ શકો છો, તો જમણા બાજુ તમે વળી શકો છો, બરાબર, એવું કહે છે, બરાબર. 37 નંબરનો પ્રશ્ન છે, તો 37 નંબરમાં તમે જોઈ શકો છો કે નશો કરીને ડ્રાઇવિંગ કરવું તો પ્રાઇવેટ વાહનમાં મંજૂર છે. તો પ્રાઇવેટ કે ઘરનું વાહન હોય, ઘરની ગાડી ચલાવતા મતલબ કે તમે નશો કરી શકો છો. ઓપ્શન બી રાત્રિ દરમિયાન મંજૂર છે, કે રાત્રે કોઈ ન જોતું હોય તો કરી શકો છો. અને ત્રીજું કોઈ પણ વાહનમાં મનાય છે. તો સાચો જવાબ એક ડ્રાઈવર તરીકે કોઈ પણ વાહન હોય, ઘરનું હોય કે બહારનું હોય, કોઈ પણ વાહનમાં તમે નશો ન કરી શકો, બરાબર, એનાથી બીજાનો જીવ જોખમમાં મુકાય છે. તો ત્રીજો જવાબ સાચો છે, ઓપ્શન 3 સાચું છે. 38 નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે, તો નિશાની તમે જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે, તો ઓપ્શન એ અંકુશનો અંત, ઓપ્શન બી વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે, અને ત્રીજું પાર્કિંગની મનાઈ છે. તો આમાં પાર્કિંગ હોય તો પી આપેલો એટલે પાર્કિંગની વાત નથી. અંકુશ એટલે કે તમારી ઝડપ એકદમ બંધ કરી દો એવું પણ નથી, એના માટે સીધી લીટી આવે છે, તમે જોયું છે. તો આમાં ઓપ્શન તરીકે બી સાચો જવાબ આવશે, તો કે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે, એટલે કે વાહનને તમે થોડા સમય માટે પણ ઊભું નહીં રાખી શકો. તો આખો રસ્તો આપેલો છે ને બીજી ચોકડી મારેલી છે, મતલબ કે એ રસ્તા પર તમે વાહન ઊભું નહીં રાખી શકો એવું કહેવા માંગે છે. 39 નંબરનો પ્રશ્ન છે, પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે, તો કે પાછળનું જે સાધનો આવતા હોય છે કાં તો બીજી વસ્તુઓ આવતી હોય છે એ જોવા માટે અરીસો કેમ વપરાય છે, તો ઓપ્શન એ પોતાનો ચહેરો જોવા માટે. ના ભાઈ, તમારો ચહેરો જોવા માટે ઘરનો અરીસો બરાબર છે, બરાબર. પાછળથી આવતા વાહનો જોવા માટે બી. ઓપ્શન સી પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિને તમારી ગાડીમાં હોય અને તમારે જોવાનો મતલબ નથી, પણ પાછળથી આવીને કોઈ તમને ઠપકારી ના દે, તમારી ગાડી પર અકસ્માત ન કરે, ટકરાય નહીં, એ તમારે જોવાનું છે. તો પાછળથી આવતો વાહન જોવા માટે સાચો જવાબ છે, તો ઓપ્શન બી સાચો છે. નંબર 40, નીચે મુજબ નિશાની શું બતાવે છે, તો આ નિશાની તમે જોઈ શકો છો, તમને એવું કહે છે કે આગળ જઈ શકો. તો સીધા જાઓ ઓપ્શન 1 છે. બી છે એક માર્ગી એટલે કે એક માર્ગવાળો રસ્તો છે. અને ત્રીજું બંને બાજુમાં જવું મનાય છે, તો આમાં ના તો પાડી નથી, તો ઓપ્શન તરીકે સાચો જવાબ એ છે, તો કે સીધા જાઓ, બરાબર. 41 નંબરનું, વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું, તો આ બેમાંથી તમે શું કરશો, તો કે બસમાં મનાઈ છે, ઓપ્શન એ. બીજું ઓટો રિક્ષામાં માન્ય છે 2. ત્રીજું કોઈ પણ વાહનમાં માન્ય નથી, તો આમાં સાચો જવાબ વાહન ગતિમાં હોય ત્યારે તમે વાહનમાંથી સીધા શું કરશો, ઉતરશો કે ચડશો, તો આમાં એકેય વસ્તુ તમારે ન કરવી જોઈએ, તો કે કોઈ પણ વાહનમાં આવું માન્ય નથી, આના લીધે તમે તમારો જીવ જોખમમાં મૂકી શકો છો, તો સાચો જવાબ ત્રીજો આવશે. 42 નંબરનો, નીચે મુજબની નિશાની શું બતાવે છે, બરાબર. તો 42 નંબરમાં તમે આ નિશાની જોઈ શકો છો. આ નિશાની શું બતાવે છે, તો બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ, ઓપ્શન 1. બીજું કાર તથા મોટરસાઇકલ માટે 2. ત્રીજા નંબરનું કાર તથા મોટરસાઇકલ માટે પ્રવેશ ચાલુ છે, તો આમાં લાલ લીટી મારેલી છે એટલે પ્રવેશ ચાલુની કોઈ વાત આવતી નથી, તો આમાં ઓપ્શન એ સાચો છે. તો બધા જેટલા પણ વાહનો એ બધા માટે અહીં
પ્રવેશ બંધ છે, બરાબર. તો અહીં કોઈ પણ તમે વાહન નહીં ચલાવી શકો એવું તમને કહેવા માંગે છે. તો નિશાની યાદ રાખજો, ખાસ તમારે પૂછાઈ શકે છે. 43 નંબરનો પ્રશ્ન છે, જ્યારે વાહનમાં બળતણ, પેટ્રોલ, ડીઝલ અને ગેસ ભરતા હો ત્યારે તમે શું કરશો? તો હવા ચેક કરવાની મનાઈ છે, ઓપ્શન 1. બીજું, ધૂમ્રપાન કરવું નહીં, 2. ત્રીજું, વાહનની કોઈ પણ લાઇટ ચાલુ કરવી નહીં. તો તમે જ્યારે બળતણ, ડીઝલ, પેટ્રોલ આવું કાંઈ ભરાવતા હો ગેસ, ત્યારે તમારે શું ના કરવું જોઈએ? તો આ તમે બધા જાણતા હશો. ધૂમ્રપાન એટલે કે આગ લાગે તેવું પ્રયત્ન ન કરવા જોઈએ, એટલે કે તમારે વ્યસન ન કરવું જોઈએ, બરાબર. બીડી, સિગારેટ આવું ન સળગાવવું જોઈએ. 44 નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો તમે આકૃતિ અહીં જોઈ શકો છો બાજુમાં. તો ટ્રેક માટે પ્રવેશની મનાઈ છે 1, બીજું બસ માટે પ્રવેશની મનાઈ છે 2 અને ત્રીજું હેવી વાહનો માટે પ્રવેશની મનાઈ છે. તો આમાં ટ્રેક દેખાય છે, તમે ચોખ્ખું જોઈ શકો છો. તો ટ્રેક માટે ટ્રક માટે પ્રવેશની મનાઈ છે, બરાબર. તો ઓપ્શન 1 સાચો છે. આવા ઘણા વાહનો દોરેલા હોત તો તમે સમજી શકો છો કે અહીં બધા વાહનોની મનાઈ છે, એક જ છે. 45મો ઓવરટેકિંગની મનાઈ છે. તો ઓવરટેકિંગની ક્યારે મનાઈ છે? તો જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે, બી, રાત્રિ દરમિયાન અને સી, રસ્તામાં સેન્ટરમાં સફેદ તૂટક લાઇનના માર્કિંગ કરેલો હોય ત્યારે. તો આમાંથી તમે જવાબ તરીકે જોઈ શકો છો તો કે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે ઓવરટેકિંગની મનાઈ છે, બરાબર. તો ઓપ્શન 1 સાચો છે, બરાબર. તો ઓવરટેકિંગ તમે ક્યારે ન કરી શકો? રાત્રે ભાઈ કરી શકો, એવું કાંઈ નથી. રસ્તામાં સફેદ તૂટક લાઈન માર્કિંગ કરેલું હોય એ ઓવરટેક કરવા માટે તમને આપેલી હોય છે. તો ઓપ્શન તરીકે એ સાચો છે, બરાબર. જ્યારે આગળ રસ્તો બરાબર ના દેખાતો હોય ત્યારે તમારે ઓવરટેક ન કરવું જોઈએ, બરાબર. નહીંતર ક્યાં પડો, કઈ ખીણ ખાડામાં જતા રહો, કાંઈ ખબર રહેતી નથી. 46 નંબરનો છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો આ નિશાની તમે જોઈ શકો છો, બળદગાડાવાળી, અને ઉપર લીટી દોરેલી છે, બરાબર. તો લીટી દોરેલી ના જ પાડશે. તો ઓપ્શન 1 સાચો છે, બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે, બરાબર. તો આ રસ્તા પર બળદગાડું છે ત્યાં પ્રવેશી શકશે નહીં, બરાબર. 47 નંબરનો ઓપ્શન છે, રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામે બાજુથી વાહન આવે ત્યારે તો તમારે શું કરવું જોઈએ? તો કે રાત્રે જ્યારે તમે હેડલાઇટ એટલે કે આગળની લાઇટ, બરાબર, અને એના દૂરના બીમથી એટલે કે ફૂલ ફોકસ કરી દો, બરાબર, ફૂલ લાઇટ કરી દો, અને ત્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે સામેથી બીજું વાહન આવતું હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? તો રોડની ડાબી બાજુ વાહન રાખીને આગળ વધશો. આવું કરવું સારું નથી. તમે ડાબી બાજુ કેટલી વાર ઊભા રહો? અત્યારે તો ટ્રાફિક હોય, લાખો સાધનો આવતા હોય, હજારો. હેડલાઇટ ડીમ, ફૂલ વારાફરતી ઘણીવાર કરશો તો ડીમ, ફૂલ ઘણીવાર તમે કરશો. સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ રાખશો, બરાબર. તો ડીમ, ફૂલ પણ કરવાની જરૂર નથી, એકદમ એની આંખ અંજાઈ શકે છે. તો તમારે આના માટે ઓપ્શન 3 સાચો છે. તો સામેનું વાહન જ્યાં સુધી પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી તમારે ડીમ લાઇટ રાખવી અને જતું રહે પછી ફૂલ કરી દેવી, બરાબર. તો 3 સાચો છે. 48 નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબ નિશાની શું બતાવે છે? તો નિશાની તમે જોઈ શકો છો, માણસ દોરેલો છે ને એના ઉપર લીટી મારેલી છે. તો ઓપ્શન એ વિદ્યાર્થી માટે મનાઈ છે. બી, રાહદારી માટે માન્ય છે, એટલે કે રાહદારી અહીંથી જઈ શકે છે એવું કહે છે. માન્ય ને મનાઈ જોઈ લેજો ખાસ. રાહદારી માટે મનાઈ છે, બરાબર. તો રાહદારીમાં વિદ્યાર્થી આવે ને વિદ્યાર્થીની આવે, બધા આવી શકે છે, બરાબર. તો 3 ઓપ્શન સાચો છે, રાહદારી માટે મનાઈ છે. 49 નંબરનો પ્રશ્ન છે, જરૂરિયાત વગરના હોર્નનો વારંવાર ઉપયોગ ગુનો બને છે. તો ઓપ્શન 1 હા, ઓપ્શન બી ના, અને એવો કોઈ કાયદો નથી. તો આમાં સાચો જવાબ છે, તો જરૂરિયાત વગર વારંવાર તમે હોર્ન વગડ કરતા હો તો એક જાતનો ગુનો બને છે, બરાબર. સાચી વાત છે. તમને ટ્રાફિક પોલીસવાળા કે એટલો દંડ પણ ભરવો પડે છે. 50 નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો જમણી બાજુ ઓવરટેક કરવાની મનાઈ છે, ઓપ્શન એ. બીજું, ડાબી બાજુ વળાંક લેવો, બી, અને ત્રીજું, ડાબી બાજુ વળવાની મનાઈ છે. તો આ તમે જોશો, એક તો ડાબી બાજુ બતાવે છે ને બીજી લાલ લીટી મારેલી છે. તો ડાબી બાજુ વળવાનું નહીં એવું તમને કહે છે. તો 50 પ્રશ્નોને આપણે ચર્ચા કરી દીધી છે. હવે વિડીયો વધારે લાંબો ના થાય એના માટે બાકીના જે પ્રશ્નો છે એની ચર્ચા હું બીજા વિડીયોમાં બનાવું છું. તો બીજો વિડીયો તમે જરૂર જોઈ શકો છો. આપ સૌનો દિલથી આભાર માનું છું. સાથે ચેનલ પસંદ મળે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, તમારા મિત્રોને શેર પણ કરતા રહેજો, અને સાથે આ જે વિડીયો છે એ તમારા માટે અત્યારે રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી થશે. માટે અચૂક જોજો અને તમારા મિત્રોને શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેના લીધે તમે બીજા વિડીયો પણ મેળવી શકો છો.